સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદે દબાણ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું। કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ તોડી પાડવામાં આવ્યું હતું। જો કે દબાણ દૂર કરતા સમયે શાકભાજીના વિક્રેતાઓ રોષે ભરાયા હતા, જેથી મનપાના કર્મચારી અને શાકભાજી વિક્રેતા વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પાડવામાં આવ્યું હતું। જો કે દબાણ દૂર કરતા સમયે શાકભાજીના વિક્રેતા રોષે ભરાયા હતા। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદે જે દબાણ કરવામાં આવ્યું હતું તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। કેટલા આવા દબાણો છે? સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના સામે આવી છે। હાલ તો સુરત મહાનગરપાલિકાએ ઝીરો દબાણ રૂટવાળા જેટલા પણ છે ત્યાંથી દબાણો દૂર કરવાની એક ઝુંબેશ શરૂ કરી છે। તેના ભાગરૂપે જ આ જે ગેરકાયદે રીતે ભરાતી શાક માર્કેટ છે એનો દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે એ કાર્યવાહી દરમિયાન જ ખૂબ ઘર્ષણ થયું હોવાની વિગતો સામે આવી રહી છે અને માત્ર આ કાપોદ્રા વિસ્તાર જ નહીં, અન્ય વિસ્તારોમાં પણ આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે। જી શૈલેષ, આભાર। સમાચાર